અસંખ્ય બ્રહ્માંડો કઈ રીતે ભગવાન ક્યાંથી રજ લાવતો હશે? આ બધો પિંડ ભગવાને તૈયાર કર્યો તો આ પિંડ તૈયાર કરવા માટે બધું મટીરિયલ ક્યાંથી લાવ્યા હશે ભગવાન? ક્યારેક આંખ બંધ કરીને વિચારો તો ખરા. ભગવાનના એક એક રૂવાટે અસંખ્ય બ્રહ્માંડો અને એનું સર્જન કરનાર પરમાત્મા એકલા. અને આપણા કવિઓ કહે છે, પૃથ્વી તણો પીંડો કર્યો ને રજ લાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે? જગ જાગ ભૈરવ ભગવાન આ જગતની ઉત્પત્તિ કરે કઈ રીતે કરતો હતો? આખા જગતનું ભગવાન સર્જન કરે, પણ ભગવાનને એમાં મોહ નથી. ભગવાન આખા જગતનું પાલન કરે, પણ ભગવાનને અભિમાન નથી. અને આ જગતનો ભગવાન જ લય કરે, પણ લયમાં ભગવાનને શોક નથી થતો. એટલા માટે તે ભગવાન. અને ભગવાન કરે તે લીલા. ભગવાન કરે લીલા એટલા માટે છે કે ભગવાનને સર્જનમાં મોહ નથી, પાલનમાં અભિમાન નથી અને લયમાં શોક નથી. જ્યારે મનુષ્ય કંઈ પણ સર્જન કરશે તો એને સર્જનમાં મોહ થાય, એને એમ થાય કે હું છું એટલે થાય છે. મનુષ્ય કંઈ પણ પાલન કરશે તો અહંકાર હશે અને એનાથી કંઈ પણ વસ્તુ અલગ પડશે ને તો એને શોક થાય. એટલા માટે તે મનુષ્ય એ જીવ અને ભગવાન કરે તે લીલા. ભગવાન આ જગતનું સર્જન કરે પણ સર્જનમાં મોહ નથી. આપણે કંઈ પણ સર્જન કરશું ને તો સર્જનમાં આપણને મોહ થાય. આપણે પાલન કરીએ ને તો પાલનની પાછળ અભિમાન હોય કે હું કમાવા માટે જાઉં છું ને આખું ઘર હાલે છે તો હું કહું ને એમ આખા ઘરે કરવાનું. મને ગમતું બધાએ જીવન જીવવાનું.
ભગવાન આખા જગતને હલાવે છે, પણ ભગવાન અભિમાન કરતો નથી. કીડીને કણ અને હાથીને મણ ઈશ્વર આપે છે. એ તો આપણને એવું થયા કરે કે આ બધું હું છું એટલે હાલે છે. એટલા માટે હું હટે તો હરિ પ્રગટે. હુંને મટાડવા માટે તો આ કથા, અહંકાર નહીં. એક સાધુનો આશ્રમ હતો, અને સાધુના આશ્રમમાં એવો નિયમ કે ભાઈ દરરોજ બધાને જમાડવાના, અને કે પેલા ભોજન ને પછી ભોજન એમ. એટલે પેલા આમ થાળી મૂકે ને, એટલે થાળીમાં પેલા માળા મૂકવામાં આવે. સૌથી પેલા શું મૂકે? માળા મૂકે, કે જ્યાં સુધી પીરસાય ને ત્યાં સુધી બધાએ માળા કરવાની. કમસે કમ 2 માળા તો કરવાની, અને પછી બધાએ હરિહર કરવાનું. ભાવના સારી હતી કે પેલા ભજન અને પછી ભોજન. પણ એક દિવસ એવું થયું કે એક હાવ નાસ્તિક માણસ, કોઈ દી ભગવાનનું નામ લેતો જ નથી, અને એવો તે આશ્રમની અંદર આવે છે, અને બહુ જ ભૂખ લાગી છે એમને, બહુ જ ભૂખ લાગી. અને સાધુની પાસે આવીને એમ કહે છે કે મારે જમવું છે. સાધુ કે બેસી જાઓ, તૈયાર જ છે. જમવા બેસાડ્યો ને એમાં પેલા માળા આવી. અરે મારે જમવું છે, માળાને શું કરવી? સાધુ કે અમારા આશ્રમનો નિયમ છે, પેલા 2 માળા કરવાની ને પછી તમને જમવાનું મળશે. અને પેલો માણસ તો હાવ નાસ્તિક, કહે કે તમારે જમવાનું આપવું હોય તો આપો, પણ હું માળા નહીં કરું. ભૂખ લાગી છે, જમવાની ઈચ્છા પણ છે, પણ ભગવાનનું નામ લેવા માટે તૈયાર નથી. અને એ અડધો કલાક માથાકૂટ કરી છે, પણ પેલો ભગવાનનું નામ લેવા માટે તૈયાર ન થાય. આ બાજુ સાધુ કે અમારા આશ્રમનો એવો નિયમ છે કે પેલા ભજન અને પછી ભોજન. એ માણસ ભૂખ્યો આશ્રમમાંથી વયો ગયો, પણ ભગવાનનું નામ લીધું નહીં. અને પછી એ સાધુ બપોરના સમયે થાળ લઈ અને ઠાકોરજીને જ્યાં ધરાવવા માટે જાય છે, ત્યારે ભગવાનની મૂર્તિ નિસ્તેજ જોઈ. આજ ભગવાન ઉદાસ હોય ને એવું સંતને દેખાણું. જે દરરોજ સેવા કરતા હોય ને એને ખબર પડી જાય કે આજ ભગવાન ઉદાસ લાગે છે, આજ કંઈક બરાબર નથી. એટલે સાધુએ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ આજે તમે ઉદાસ છો, કઈ મારાથી ભૂલ થઈ ગઈ? ભગવાન કહે કે આપણા આશ્રમમાંથી એક માણસ આજે ભૂખ્યો જતો રહ્યો. સાધુ કહે છે કે પણ તે તમારું નામ લેવા માટે તૈયાર નહોતો. મેં એને કેટલું સમજાવ્યું કે ભાઈ ભગવાનનું નામ લે, ભગવાનનું ભજન કર, પછી તને ભોજન મળશે. પણ ભગવાનનું ભજન કરવા માટે તૈયાર નહોતો, એટલે તે આપણા આશ્રમમાંથી જતો રહ્યો. ભગવાને તે સાધુને કીધું કે એના 35 વર્ષ થઈ ગયા, અને 35 વર્ષમાં એને કોઈ દી ભગવાનનું નામ નથી લીધું, તોય હું દરરોજ એને જમાડું છું, અને તું એક દિવસનો જમાડી શક્યો? ભગવાન આખા જગતનું પોષણ કરે છે, પણ ભગવાનને અભિમાન. લયમાં આપને શોક થાય. કોઈ પણ વ્યક્તિ આપણા સગા સંબંધી હોય ને, એ જ્યારે ધામમાં જતા રહે એટલે આપને દુઃખ થાય. નરસિંહ મહેતાના પત્ની ધામમાં જતા રહ્યા. નરસિંહ મહેતા શું કે ખબર? ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. પત્ની નહોતા વાલા, 2 જણાનો ઝઘડો થતો તો એવું હતું નહીં, પત્ની તો વાલા જ હતા. પણ નરસિંહ મહેતાને ખબર છે કે આમાં મારું હાલતું. જે લોકો ભજન કરે છે ને એને એ વાતનું જ્ઞાન છે. જ્યારે દુઃખ આવે ને ત્યારે રડવા ન બેસે. આપણે તો છોકરો માંદો પડે તો 5-10 માનતા કરી લઈએ. ખાલી માંદો તાવ પડ્યો હોય ને ત્યારે પૂછીને તો 5 માનતા થઈ ગઈ. તાવ પૂરો થાય પછી ખબર પડે આપણે. અને જેને જેને કોરોના થયા હતા એની તો તમે વાત જ કરો માં. જો અમારા દાદા બેઠા, ચેતન દાદા, હજી માનતા બાકી છે અડધી. તો જેટલા ઘરના હતા એ બધા એક માનતા લઈ લીધી. અને એ જયારે દવાખાને ગયા ને ઓલો ઓક્સિજનના બાટલા ચડાવ્યા ત્યારે છેલ્લો મેસેજ કર્યો હતો. એ કે જો હવે જીવતા હશે તો મળશે, નકર આગલા જન્મે. કે 3 દિવસ સુધી શું થયું એને ખબર જ નથી. 3 દિવસ સુધી. પણ એ ઘરે આવી ગયા જીવતા, અને પછી જે માનતાઓ ચાલુ થઈ હજી નથી થઈ પૂરી ભાઈ. પણ ભગવાનને લયમાં શોક નથી.